આવી રીતે મેવાસામાંથી પણ માલદેવજી અને સત્યરૂપાદે વેલડું લઈ અને અંજારના માર્ગે ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. કોને જાવું મારે આજ અંજાર શહેર, આખો રે માલ દે વેલડા રે. કોને જાવું મારે એવા મેવાસાની માય, હાપોરે હાપોરે વેલડા રે. આવી રીતે બંને વેલડા ધીરે ધીરે ચાલ્યા જાય ત્યારે બંને વેલડા જેસલપીર સતી તોરલ, માલદેવજી સતી રૂપાદે આ સારે સંતો મેવાડ અને સિંધની સરહદ ઉપર સામસામા મળ્યા, પણ એકાબીજી સંતો ઓળખતા નથી. ત્યારે સંતો ઓળખાણ કાઢે ત્યારે જેસલપીર માલદેવજીને કહેવા લાગ્યા અને ઓળખાણ કાઢે, પણ શું કહેવા લાગ્યા? અરે ભક્તરાજ જય અલગ ધણી. અરે જય અલગ ધણી ભક્તરાય. અરે ભક્તરાજ કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? અરે હા ભક્તરાજ, અમે મેવાસાથી આવીએ છીએ અને અંજાર જઈએ છીએ. અંજાર જઈ જેસલપીર અને સતી તોરલના દર્શન કરી અને અમે સાથે મળીને રણુદા જઈશું. અરે ભક્તરાય, તમે આમ કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જાઓ છો? અરે ભક્તરાજ અમે અંજારથી આવીએ છીએ, મેવાસામાં જઈએ છીએ. મેવાસાની અંદર રૂપાદે માલદેના દર્શન કરી અને સાથે મળીને અમે રણુદા જઈશું. અરે કોણ જેસલ? કોણ માલદેવ? અરે ભક્તરાજ તો ચાલો આપણે અહીંયા બે ઘડી ભજન કરીએ. અરે હા જેસલપીર, અહીંયા કેવો ધોમ ધકતો તડકો છે. આ તડકાની અંદર કઈ રીતે ભજન સત્સંગ થાય? અરે હા જેસલપીર, તમે તો રામાપીરના ભગત છો. તમે અહીંયા કાંઈક એવી કરુણા કરો, એક વૃક્ષ બને અને વૃક્ષના નીચે આપણે ચારે બેસી અને ભજન સત્સંગ કરીએ. અરે હા, માલદે પણ મારી પરીક્ષા કરતા હોય એવું મને લાગે છે. તો હે રણુજાવાળા બાબા રામદેવ, મારી વેલમાં આ પીપળીનું દાંતણ છે, એ રોકું એનું મોટું ઘટાદાર વૃક્ષ બનાવી દેજો.
જોતરે જોતામાં વૃક્ષા રે જેસલ પીરે જ્યાં રામદેવજી બાપાનું સ્મરણ કર્યું છે તેમની વેલમાંથી એક દાંતણ લાવીને રોપ્યું છે ત્યારે તે દાંતણમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે અને જેસલ પીર માલદેને આજ શું કહેવા લાગ્યા છે? અરે ભક્તરાજ, ચાલો હવે ભજન કરીએ. અરે જેસલ પીર, આ વૃક્ષ તો હાવ નાનું એવું છે અને આનો સાયો ક્યાં પડે છે? આની નીચે બેસીને ભજન સત્સંગ કેમ થશે? અરે ભક્તરાજ, તમે સમરો તો રામાપીર હાજરા હજુર છે. તમે પણ કાંઈ એવી કરુણા કરો કે આ નાનું એવું વૃક્ષ છે મોટું ઘટાદાર બની જાય અને એના સાયા નીચે બેસી આપણે બે ઘડી ભજન કરીએ. અરે હા, આ જેસલ પીર પણ મારી પરીક્ષા કરતા હોય એવું લાગે છે. માટે હે રણુજાવાળા રામાપીર બાપા, તમે મારી લાજ રાખજો અને આ નાના વૃક્ષમાંથી આ વૃક્ષને ઘટાદાર બનાવજો. રામદેવજી બાપાનું સ્મરણ કર્યું કે હે પ્રભુજી, હે રણુજા વાળા, હે રામદેવજી મહારાજ, મારી લાજ રાખજો. ત્યારે એ નાના એવા વૃક્ષમાંથી એક ઘટાદાર વૃક્ષ પ્રગટ થાય છે. ત્યારે માલદેવજી જેસલ પીરને આજ શું કહેવા લાગ્યા છે? આ જેસલ પીર, આ ઘટાદાર વૃક્ષનો કેવો સરસ મજાનો છાંયો છે. તો ચાલો આ વૃક્ષના નીચે આપણે ઘણી ભજન સત્સંગ કરીએ. ચાલો. મેવાડ અને સિંધની સરહદ ઉપર એ વૃક્ષ નીચે ચારે સંતો જેસલ પીર, સતી તોરલ, માલદેવજી અને સતી રૂપાદે એ વૃક્ષના સાયે બેઠા બેઠા રૂડા ભજનિયા કરે છે. પણ તેદી વજન કેવા હતા? અરે જેસલે વાવી પારસ પીપળી એ માલદેવી વાવી જુવાર ચારે સંતો આજે મળ્યા આ તો સિંધની સરહદમાં જેસલ જાજો સ્વર્ગમાં એ તમારો હૈયું રાખજો હાથ. આ સ્વર્ગાપુરની શેરીએ
કે વાતની બનીશ ભટવા બનીશ ભટવા.
નર તારા જેસલ કરની નારી રે ઓ જી ઓ તોળી રાણી તણ નર તારા જેસલ કરની નારી રે ઓ જી સુધનવાને પડતો ઠાયા સુધનવાને પડતો ઠાયા ઉપડતા તેલની માઈ બજારમાં ઉપડતા તેલની માઈ બજારમાં ભારી રે રામા ભારી રે ઓ વાગે બડાકા ભારી ભજનમાં વાગે બડાકા ભારી રે ઓ જય જય રામાધણી જય રામાધણી ઓ પળ પળ પીર રામદેવને સમારું એસે લખય અવતારી રે ઓ પળ પળ પીર રામદેવને સમારું એસે લખય અવતારી રે ઓ હરિનાથને બાટી હરજી બોલારા હરિનાથ રે રે વાગે બડાકા ભારી ભજનમાં વાગે બડાકા ભારી રે ઓ રામદેવ મહારાજ કી જય. આવી રીતે ચારે સંતોએ ભજન સત્સંગ કર્યા છે. ત્યારે સત્ય તોરલને તરસ લાગી. ત્યારે સત્ય તોરલ રૂપાદેને શું કહેવા લાગ્યા છે? અરે હા, આ કેવો ઘટાદાર અને સૈયો છે. જો અહીંયા સૈયે પાણી હોત તો આપણે પાણી પી અને આપણે તરસ્યું છુપાવીએ. હે રૂપાબેન, તમે એવું કાંઈ કરો કે અહીંયા પાણી થાય અને આપ પાણી પી અને આપણે તરસ્યું છુપાવીએ. સચી તોરલ પણ આજ મારી પરીક્ષા કરતા હોય એવું મને લાગે. માટે હે રણુદાવાળા રામાપીર બાપા, આજ તમે મારી લાજ રાખજો. લાવ અહીંયા એક વીરડી ગાળું અને એમાં પાણી પ્રગટ કરજો.